ઓમ ગણેશ હર હર મહાદેવ. શ્રીયંત્રનું મહાત્મ્ય જે છે એ પ્રચુર માત્રામાં ભરી ભરીને લખેલું છે. કેટલા બધા રહસ્યો છે એ તમે ખડગમાલા સૂત્ર લઈ લો, સૌંદર્ય લહેરી લઈ લો, શ્રી સુક્તમ લઈ લો, લક્ષ્મી સુક્તમ લઈ લો, એના સિવાય શ્રી લક્ષ્મી સહસ્ત્ર નામ લઈ લો, શ્રી લલિતા સહસ્ત્ર નામ લઈ લો. તમે જો શ્રીયંત્ર વિશે શું શું લખેલું છે, કેટલું મોટું રહસ્ય છે. અને આ બધા રહસ્યોમાં એક અદ્ભુત અને બહુ નાનકડું રહસ્ય છે જેના વિશે આજે હું તમને સત્સંગ કરાવીશ. જો તો શ્રીયંત્ર જ્યારે તમે લીધું હોય કે લો ત્યારે એ પ્રાણ પ્રતિષ્ઠા યુક્ત હોય, ષોડશોપચાર પૂજા કરેલી હોય અને જાગૃત કરેલું હોય. પછી દેશકાળ પ્રમાણે કદાચ તમારાથી બીજું કંઈ થાય કે ના થાય, પણ જો તમે શ્રીયંત્રના ખાલી દર્શન કરીને દિવસની શરૂઆત કે વ્યાપાર બિઝનેસની શરૂઆત કરો તોય શું થાય એ સાંભળો. કે સમ્યક શતક્રતુન કૃત્વા યત ફલમ સમવાપ્નુયાત. એટલે કે શાસ્ત્રોના વિધિવત 100 યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ખાલી શ્રીચક્ર દર્શનમ, શ્રીયંત્રના દર્શનથી જ ફળ પ્રાપ્ત થાય. ષોડશમ વા મહાદાનમ કૃત્વા યલ્લભતે ફલમ તત્ફલમ સમવાપ્નોતિ કૃત્વા શ્રીચક્ર દર્શનમ. જે મહાષોળ દાન કહેલા છે, ષોડશ મહાદાનમ, એ દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત થાય, એ કેવલ માત્ર શ્રીયંત્રના દર્શનથી જ પ્રાપ્ત થાય છે. સાર્ધ ત્રિકોટી તીર્થેષુ સ્નાત્વા યલ્લભતે ફલમ તત્ફલમ લભતે કૃત્વા તત્ફલમ લભતે ભક્ત્યા કૃત્વા શ્રીચક્ર દર્શનમ. 3.5 કરોડ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થતું હોય છે એ કેવળ અને કેવળ માત્ર શ્રીયંત્રના દર્શનથી જ થાય. તમે વિચાર કરો શ્રીયંત્રની શક્તિ કેટલી અદ્ભુત હોય, પણ એ શ્રીયંત્ર પ્રોપર હોય તો. કારણ કે સારી વસ્તુની સારી અસર થાય તો ક્યાંક કંઈ ખોટી વસ્તુ હોય તો એની અસર ખોટી જ થાય. એટલે શ્રીયંત્રની તમે પૂજા આદિ એકવાર કરીને બધું કમ્પ્લીટ કરીને રાખ્યું હોય, અને ખાસ કરીને ધનતેરસે શ્રીયંત્રની એકવાર ઘરમાં સ્થાપના કરીને નવા વર્ષથી કે તમારા ઘરમાં ઓલરેડી શ્રીયંત્ર છે તો કશું જ ના થાય તો રોજ એને દર્શન કરો, ભાવ ભક્તિ શ્રદ્ધાયુક્ત પ્રાર્થના કરો તો આ બધા જ પુણ્યો ફળની પ્રાપ્તિ થઈ શકે છે. ઓમ ગણેશ હર હર મહાદેવ.